હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું એકદમ સરસ મજાના લાડુની રેસીપી। આજે આપણે ચણાના લોટમાંથી લાડુ બનાવીને તૈયાર કરીશું, જેને લીસા લાડુ પણ કહેવામાં આવે છે। અને તેમાં આપણે કોઈ પણ જાતની ચાસણીની ઝંઝટ કરવાની જરૂર નથી। ઇઝીલી આ લાડુ બનીને તૈયાર થઈ જશે। કોઈ પણ પ્રસંગોપાત અથવા તો તહેવારમાં તમે અગાઉથી બનાવીને પણ રાખી શકો છો, બિલકુલ બગાડતા નથી અને ફટાફટ ઇઝીલી બની જાય છે। તમે જો પહેલી વખત આ લાડુ બનાવતા હશો તો પણ તમારા લાડુ પરફેક્ટ જ બનશે। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો લાડુ બનાવવા આપણે સ્ટાર્ટ કરશું। તો આ લાડુ બનાવવા માટે કેટલી સામગ્રી ક્યાં માપમાં જોશે તે આપણે જોઈ લઈશું। તો ચણાનો લોટ લીધો છે આવી રીતના 2 વાટકા। 2 વાટકા ચણાનો લોટ હોય તો તેની સામે 1 વાટકો ઘી જોશે અને 1 વાટકો ખાંડ જોશે। આ માપ રહેશે। આ માપથી બનાવશો તો પરફેક્ટ તમારા લાડુ બનીને તૈયાર થશે। અને આ લાડુ છે ફટાફટ બની જાય છે, તેમાં કોઈ પણ જાતની ઝંઝટ નથી રહેતી ચાસણીની કે ઇઝીલી બની જાય છે। અને તમે પહેલી વખત બનાવશો તો પણ તમારા લાડુ પરફેક્ટ બનશે। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। તો સૌ પ્રથમ આવી રીતના બકડિયામાં જાડા તરિયાવાળું વાસણ લેવાનું છે અને તેમાં આપણે લોટ શેકવાનો છે। તો સૌ પ્રથમ આપણે આ રીતના થોડું ઘી એડ કરીશું। એકી હારે બધું ઘી નથી એડ કરવાનું, થોડું થોડું એડ કરતું જવાનું છે અને લોટ શેકવાનો છે। આ રીતના થોડું ઘી એડ કરી દીધા પછી ઘી ગરમ થાય એટલે હવે આપણે તેની અંદર લોટ ઉમેરીશું। અને ગેસની ફ્લેમ છે ખાસ કરીને એકદમ લો રાખવાની છે, મીડિયમ પણ નહીં અને હાઈ પણ નહીં, લો ફ્લેમ ઉપર જ લોટને શેકવાનો છે। તો ઘી થોડું એવું ગરમ થઈ ગયું છે, વધારે પડતું ગરમ નહીં થવા દેવાનું। હવે આપણે લોટ એડ કરી દઈશું। હવે આપણે લોટને શેકી લેશું ઘીમાં। ગેસની ફ્લેમ છે ખાસ કરીને એકદમ લો રાખવાની છે, હાઈ ફ્લેમ ઉપર અથવા તો મીડિયમ ફ્લેમ ઉપર પણ નહીં શેકવાનું। આ રીતના લો ફ્લેમ ઉપર જ આપણે લોટ શેકવાનો અને આવી રીતના ગાંઠા જેવું થાય ને તેને આ રીતના આપણે ભાંગતા જશું અને શેકતા જશું। આ રીતના આપણે લોટને શેકી લેવાનું છે। આ લાડુ બનાવવામાં ફક્ત લોટ શેકાય એટલું જ વાર લાગે છે, વધારે પડતી નથી વાર લાગતી, બસ લોટ જ પ્રોપર રીતના શેકવાનો હોય છે। બાકી આમાં કોઈ પણ વસ્તુનું એટલું બધું ધ્યાન રાખવાનું હોતું નથી, બસ માપ પ્રમાણસર લેવાનું બધી વસ્તુનું અને લોટ છે પ્રોપર રીતના શેકી લેવાનો, એટલે ફટાફટ જ આ તમારા લાડુ બનીને તૈયાર થઈ જશે। આ લોટને શેકાતા લગભગ 14 થી 15 મિનિટ જેટલો સમય લાગે છે। એકદમ નિરાતે શેકવાનું છે, વધારે પડતી ઉતાવળ નહીં કરવાની લોટ શેકવામાં, એકદમ સાવ સ્લો ફ્લેમ ઉપર તેને આપણે 15 મિનિટ માટે શેકી લેશું। ફરીથી આપણે થોડું આવી રીતના ઘી એડ કરી દેશું। આ રીતના થોડું થોડું ઘી એડ કરતું જવાનું અને શેકતું જવાનું છે। લોટને મિક્સ કરી દેશું અને શેકી લેશું આ રીતે। તો તમારો લોટ છે પ્રોપર શેકાશે, જરા પણ ક્યાંયથી કચાશવાળો નહીં રહે। ચણાનો લોટ શેકવો પ્રોપર ખૂબ જ જરૂરી છે। ફરીથી આપણે આવી રીતના થોડું ઘી એડ કરીશું, 1 ચમચી જેટલું, અને શેકી લેશું। અત્યારે 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને 50% આપણો લોટ છે શેકાઈ ગયો છે। હવે 5 થી 7 મિનિટમાં એકદમ પ્રોપર રીતના શેકાઈ જશે। હવે તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ માવા જેવો શેકાઈ ગયો છે, જે આવી રીતના એકદમ સોફ્ટ થઈ ગયો છે। શેકાતો જશે એમ એકદમ સરસ સોફ્ટ થવા માંડશે। તો આ રીતના જ આપણે શેકી લેવાનું છે પ્રોપર રીતે। હવે તમે જોઈ શકો છો કે લોટનો કલર છે ચેન્જ થવા લાગ્યો છે, લોટ શેકાવા લાગ્યો છે, બસ હવે 2 મિનિટ જ રહી છે। હવે આપણે તેમાં આવી રીતના 1 ચમચી જેટલો રવો એડ કરી દેવાનો।
અને ફટાફટ તેને આપણે શેકી લેશું. બસ હવે 2 મિનિટ માટે જ શેકવાનું છે. રવો એડ કર્યા પછી જોઈ શકો છો, રવો નાખ્યા પછી એકદમ સરસ ફૂલવા લાગે છે અને આ રીતના જ કણીદાર એકદમ સરસ આ લાડુ બનીને તૈયાર થાય છે. તો બસ લોટ છે એકદમ સરસ શેકાઈ ગયો છે. જો આવો રીતના કલર આવી ગયો છે ચણાના લોટનો. તો બસ આપણો લોટ છે શેકાઈ ગયો છે. મારે 15 થી 16 મિનિટ જેટલો સમય લાગ્યો છે શેકાવામાં. તો બસ હવે ગેસની ફ્લેમ છે બંધ કરી દેશું આપણે અને થોડી વાર આવી રીતના ચલાવતા રહેશું, જેથી તળિયે છે તે બળી ન જાય કે ચોટી ન જાય. સાવાને ઠંડુ થવા દેવાનું છે આપણે, અથવા તો તમે કોઈ બીજા વાસણમાં તેને પલટાવી પણ શકો છો. આમાંથી કાઢી અને બીજા વાસણમાં પણ આપણે એડ કરી શકીએ. હવે આને એકદમ ઠંડુ થવા દેવાનું છે આ મિશ્રણને. તો હવે ગેસ ઉપરથી આપણે તેને ઉતારી લેશું. હવે આ મિશ્રણને ગેસ ઉપરથી ઉતારી આવી રીતના થોડું આપણે તેને ગરમ હશે એટલે આવી રીતના થોડું એવું હલાવી લેવાનું અને એકદમ ઠંડુ થવા દેવાનું છે. હવે આ મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે જે આ ખાંડ લીધેલી હતી તેને આપણે ક્રશ કરી લેશું. મિક્સી જારમાં નાખી અને ખાંડ છે તેને આપણે ક્રશ કરી લેવાની છે, એટલે કે ખાંડનો ભૂકો કરી લેવાનો છે. તો તે કરી લેશું. અને લોટ શેકવામાં જોઈ શકો છો એટલું ઘી છે તે બચ્યું છે. તો બસ આપણે 1 વાટકીથી થોડું ઓછું ઘીનો ઉપયોગ કર્યો છે લોટ શેકાવામાં, એટલું ઘી જોયું છે. હવે આપણે મિક્સી જારમાં ખાંડ લઈ લેશું. ચણાનો લોટ છે તેનાથી અડધાથી પણ ઓછી આપણે ખાંડ લીધી છે અને આપણે તેની અંદર જ એલચીના દાણા નાખી દેશું, જેથી એની હારે જ આપણે એકદમ સરસ રીતના ક્રશ થઈ જાય એલચી પણ. તો સાથે આપણે એલચી પણ નાખી દેશું. મિક્સી જારમાં ફેરવી લેશું અને ખાંડનો ભૂકો કરી લેશું. જોઈ લેશું. તો જોઈ શકો છો આ રીતના ફાઇન આપણે ખાંડનો ભૂકો બનાવીને તૈયાર કરી લીધો છે. ખાંડ દળી લીધી છે અને એલચી પણ સાથે ભૂકો થઈ ગઈ છે. તો બસ હવે આપણે જે મિશ્રણ ઠરવા માટે રાખેલું હતું તેની અંદર આપણે આ ખાંડ છે તે એડ કરી દેશું અને મિક્સ કરી દેશું. તો હવે આપણું આ મિશ્રણ છે તે પણ એકદમ સરસ રીતના ઠરી ગયું છે. તો બસ હવે આપણે તેમાં જે આપણે દળેલી ખાંડ હતી તે આપણે એડ કરી દેશું અને મિક્સ કરી દેશું. તો આ રીતના બધી દળેલી ખાંડ છે આપણે એડ કરી દીધી છે. બસ હવે આપણે તેને પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે. ગરમ હશે ત્યારે મિક્સ નહીં કરવાનું, આવી રીતના એકદમ ઠરી જાય ને એ પછી જ આપણે મિક્સ કરવાનું. આ રીતે થોડું ચમચાની મદદથી મિક્સ થઈ જાય પછી આપણે હાથની મદદથી મિક્સ કરી લેશું એક્ઝેક્ટ પ્રોપર રીતના એકદમ. તો જોઈ શકો છો એકદમ સરસ જો આવું ટેક્સચર આવવું જોઈએ. જોઈ શકો છો આ રીતના એકદમ લીસું અને થોડું એવું કણીદાર છે ને. તો આ રીતના પ્રોપર મિક્સ કરી દેવાનું બધું જ. ઇઝીલી આ લાડુ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી, ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે, બધાને પસંદ આવશે અને ફટાફટ બની જાય છે. જોઈ શકો છો તેનું ટેક્સચર એકદમ લીસું થઈ ગયું ને આવી રીતના થઈ જશે. ખાંડ પ્રોપર મિક્સ થઈ ગઈ છે. બસ હવે આપણે તેના લાડુ વાળી લેવાના છે. તમારે જે પણ સાઈઝના લાડુ વાળવા હોય એ સાઈઝના વાળી શકો છો. તો હાથમાં આવી રીતના થોડું બેટર લેવાનું છે આ રીતે અને આપણે લાડુ વાળીને તૈયાર કરી લેશું. આ રીતના આસાનીથી જ લાડુ વળી જાય છે, તમે જોઈ શકો છો.
તો જોઈ શકો છો એકદમ સરસ મજાના ગોળ ગોળ આપણા ચણાના લોટના લાડુ બનીને તૈયાર છે. તો બસ આ જ રીતના આપણે બધા લાડુ વાળીને તૈયાર કરી લેશું. જો એક ટીપ આપું, જો તમારા લાડુ ન વળતા હોય, એકદમ થોડું એવું ઢીલું થઈ ગયું હોય, તો બસ તેને 5 મિનિટ માટે ફ્રીજમાં થોડી વાર રાખી દેવાનું, તો એકદમ સરસ રીતના લાડુ વળી જશે. તો એકદમ સરસ આપણા લાડુ તૈયાર છે. તેને આપણે પિસ્તાની કતરણથી આવી રીતના ગાર્નિશ કરીશું. તો બસ એકદમ સરસ મજાના આપણા ચણાના લોટના લાડુ બનીને તૈયાર છે. આ લાડુને તમે કોઈ પણ વાર તહેવારે, કોઈ પણ પ્રસંગોપાત બનાવીને ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી બને છે અને ફટાફટ બની પણ જાય છે. જો તમને મારી આ લાડુની રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.